જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી ઉપલેટા. તો આજે આપણે ઘરે પ્રોગ્રામ છે પાણીપુરીનો. મને યાદ છે ત્યાં સુધી કદાચ તો 15 વર્ષ તો થઈ જ ગયા હશે. અમે બહારની પાણીપુરી ચાખી પણ નથી, કારણ કે રોજ રોજ આપણે સાંભળતા હોઈએ છીએ કે પાણીપુરીના પાણીમાં આ હોય છે, એનો મસાલો આવી રીતના તૈયાર કરે છે, પૂરી આવી રીતના તૈયાર કરે છે. એટલે આપણે છેલ્લા ઘણા ટાઈમથી આપણે પાણીપુરી જો ઘરે જ આવી રીતના બનાવીએ છીએ. પૂરી મળે છે આવી રીતના તૈયાર કરવાની, એ આપણે લઈએ છીએ અને બનાવીએ છીએ, કારણ કે આ મશીનની હોય એટલે એમાં કંઈ હોતું નથી. અને જો મસાલો આપણે અત્યારે બનાવીએ છીએ, બટેટાને મેશ કરવાના છે. તેલ આપણે એક બાજુ મૂકી દીધું છે. મસાલો તૈયાર થઈ જાય, પાણી બધાય તૈયાર છે. આપણે આંબલી અને કાચી કેરીનું પાણી તમને બતાવ્યું ઘરે બનાવીએ છીએ, એમાંથી આપણે મીઠો રસ બનાવી લઈએ છીએ. અને ફુદીનો અને કોથમીર, એમાંથી આપણે ફુદીનાનો રસ, જે ખાટું મીઠું પાણી આવે છે ને, એ બનાવીએ છીએ. ખાટું મીઠું પાણી આપણે બજારમાં પણ અવેલેબલ છે. જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે તૈયાર પેકેટ લઈને એમાંથી પાણી બનાવી શકો છો. જો ટાઈમ હોય તો ઘરે ફુદીનો, મરચાં અને આપણે ધાણા ભાજીને બધું નાખી, લસણ ને નાખીને આપણે ઘરે પણ સરસ તૈયાર કરી શકીએ છીએ. પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. અને ચણા પણ બાફી લીધા છે આપણે બટેટા ભેગા જ. અને ચણા અમે સફેદ ચણા જ વાપરીએ છીએ, કારણ કે ફટાફટ બફાઈ જાય છે. આપણે એને રાતે પલાળવાની કોઈ જરૂર નથી પડતી. અને સ્વાદ આપણે જે કાળા ચણા હોય એવો જ આવે છે. કાબુલી ચણા નહીં, એનાથી નાના ચણા સાદા જ હોય છે, પણ સફેદ રંગના હોય છે. આપણે આમાં બધા મસાલા એડ કરવાના છે. ધાણા ભાજીને બધું હમણાં એડ કરી દઈએ. પેલા આપણે મસાલાને બરોબર મિક્સ કરી લઈએ. અને છોકરાને જો વેકેશન હવે એક જ દિવસ બાકી છે, પડી ગયું હતું, મમ્મી આજે કંઈક નવીનમાં ખાવું છે, તો આજે બનાવી નાખી પાણીપુરી. અને મોસ્ટ ઓફ હું બધી સારી વસ્તુ છે ને બપોરના જ બનાવીએ છીએ, કારણ કે સાંજે જમીએ તો એટલું બધું પચતું નથી બધું. એટલે બપોરના આવું સારું બનાવી નાખ્યું હોય ને તો સાંજ થાય તો સરસ પચી જાય. સાંજે તો હળવો જ ખોરાક હોય. મસાલામાં બધું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે. આપણો મસાલો રેડી છે. હવે ધાણા ભાજી આપણે એડ કરશું. અને જો તેલ પણ થઈ ગયું છે, આપણે જોઈ લઈએ. જો પૂરી સરસ ફૂલી ગઈ છે, તમે નાખો એટલે આવી રીતના સરસ. આપણે ખાવામાં પણ આ પૂરી મજા આવે છે. પહેલાં કરતાં થોડી કડક હોય છે, પણ આ પૂરી કડક પણ નથી હોતી. આપણે તૈયાર લઈને ક્યારેક કડક પણ આવે છે, પણ આ સરસ ખાવાની મજા આવે છે. તેલ થઈ ગયું છે. હવે આપણે એક સાથે જાજી પૂરી કરી નાખશું. તો સરસ શેકાઈ જાય ને, આપણે તળાઈ જાય ને, એટલે આપણે એને ઉતાર લેવાનું છે. તો આવી રીતના સરસ પાણીપુરીની પૂરી તૈયાર થઈ જાય છે ઘરે જ. અને અમે તો વર્ષોથી આ જ પૂરી ખાઈએ છીએ, તૈયાર તો ક્યારેય લીધી જ નથી. અને આપણે આને કરીને અઠવાડિયું રાખી પણ શકીએ છીએ, કંઈ નથી થતું એમાં. એટલે પ્રેસવાળા ડબલામાં તમે ભરીને મૂકી દો, અને છોકરાને અચાનક ખાવી હોય તો આપણે પાણી તૈયાર મળે જ છે. અને મીઠું પાણી પર ઘણું તૈયાર હોય છે, ખાલી બટેટા જ એક બફાના રહે છે. હવે આપણે ગેસ ધીમો કરી નાખશું. દાળ ખાવા માંડી છે પૂરી. આ રીતના મિનિટોમાં તૈયાર થઈ જાય છે પાણીપુરી. જો આપણે આ સરસ આપણે પાણીપુરી ભરી લીધી છે, મસાલો બધો રેડી કરી. અને હવે આ જો તીખું પાણી અને મીઠું પાણી. અને મીઠું પાણી આપણે ઘરે જે કેરીવાળી ચટણી, ખજૂરની ચટણી બનાવી હતી, એમાંથી જ આપણે બનાવ્યું છે. આ છે મીઠું પાણી. ઇન્સ્ટન્ટ થઈ જાય છે, આપણે કોઈ પણ પ્રકારની માથાકૂટ નથી થતી. અને ભજીયામાં જો તમારે ચટણી કરવી હોય તો તમે લસણ નાખી અને એ પણ ચટણી સરસ ઘરે જ કરી શકો છો. હવે આપણે આ પાણીપુરીને પાણી નાખીને આપણે જોઈએ. આ છે મીઠું પાણી અને આ છે તીખું પાણી. કેશવ ટેસ્ટ કરીને બતાવશે. આપણે જો આ રીતના ગ્લાસ લીધેલા છે, એટલે એમાં આપણે ડાયરેક્ટ કાલે કેશવ ટેસ્ટ કરતો કેવી છે. અને આ ડુંગળી વગરની છે. કેશવભાઈને ડુંગળી ભાવે, એટલે એના માટે આપણે ડુંગળી અલગથી સુધારી. ખાવા માટે કેશવ ટેસ્ટ કરી. મારે તીખું પાણી હતું. મીઠી છે તીખી છે? મીઠું. મીઠું. હાલે આ તીખી ટેસ્ટ.
ચેક ફૂટી જાય પછી હો મોઢું નથી ભરવાનું પાણીપુરીથી. કેશવ કદી બાયણીને પાણીપુરી ખાધી કેશવ? ઘરે કેવી બને? બહુ વાંધો કા કેશવભાઈ હવે તીખું પાણી જશે. કેશવભાઈને તો તીખી ભાવે છે વધારે, આપણે એના માટે તીખી બનાવીએ છીએ. તીખું હતું ને. અને આપણે જો આ દહીં પણ ઝેરી લીધું છે, ઘોરવું જ છે. આપણે દહીં પૂરી બનાવીએ તો એ પણ આપણે બનાવી શકીએ. સ્વાદ મુજબ દહીં મસાલો એડ કરી અને આપણે દહીં પૂરી પણ બનાવી શકીએ છીએ. રેડી ને? તો ચાલો બધા પાણીપુરી ખાવા. અમારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.